ઉનાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઉનામાં કાશ્મીરથી આવેલા 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। મસ્જિદમાં તેઓ રોકાયા હોવાની પોલીસને માહિતી મળી હતી। સમાચાર વિસ્તારથી વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર ગામે કાશ્મીરથી આવેલા 3 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આ ત્રણેય વ્યક્તિઓ પહેલાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને વણાકબારા ખાતે આવ્યા હતા અને ત્યારબાદ નવાબંદર ગામની મદીના મસ્જિદમાં રોકાયા હતા। આ બાબતની જાણ પોલીસને થતાં જ નવાબંદર મરીન પોલીસ તેમજ એસઓજી ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે દસ્તાવેજ હાથ લાગ્યા નથી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય કાશ્મીરી વ્યક્તિઓ ધાર્મિક ફાળો એટલે કે દાન એકત્ર કરવા માટે કાશ્મીરથી અહીં આવ્યા। ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ। આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો, મિત્રોને લિંક શેર કરશો। જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ। ધન્યવાદ।